નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. તો દેશ વિદેશોમાં પુષ્પા 2 ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. લોકોના માથે તો પુષ્પા 2 ની દીવાનગી ચડી ગઈ છે. ત્યારે હવે આ પુષ્પા રાજની એન્ટ્રી રાજકારણમાં પણ થઈ ગઈ છે. જી હા, ડેડિયાપાડાના આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પુષ્પા સ્ટાઇલમાં રાજનીતિ કરતા જોવા મળી રહ્યા છે. ચેતર વસાવા સરકાર સામે આકરા તેવરમાં બળાપો ઠાલવી રહ્યા છે. જેમાં તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં ફિલ્મી સ્ટાઇલમાં એવું નિવેદન આપ્યું હતું કે અમારું પણ પુષ્પા 3 આવવાનું છે. સરકાર બદલાતી રહેશે પરંતુ ચેતર વસાવા ઝૂકેગા નહીં. તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે અંકલેશ્વર GIDC અને રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને ચેતર વસાવાએ એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપી હતી. જેમાં તમને એવું જણાવ્યું છે કે અંકલેશ્વર GIDC પોલીસના PSI જે ફરિયાદી બન્યા છે તેને પોલીસ ચોકીની બાજુમાં વિદેશી દારૂ વેચાતા હોવાના વિડીયો હું કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં તમને એવું જણાવ્યું કે અંકલેશ્વર GIDC પોલીસના PSI કે જે ફરિયાદી બન્યા છે તેમની જ પોલીસ ચોકીની બાજુમાં વિદેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પુષ્પારાજ 2 બાદ પુષ્પા 3 આવવાનું છે અને એટલે જ ચેતર પણ ઝૂકેગા નહીં. ભરૂચ નર્મદા જિલ્લામાં દેશી વિદેશી દારૂના અડ્ડા ઉપર સમર્થકો સાથે જનતા રેડ કરવામાં આવશે. તો આની સાથે જ તેમણે વધુમાં એવી જાણકારી આપી કે અમે ભ્રષ્ટ અધિકારીઓનો ઉઘડો કાઢીશું. એટલું જ નહીં પરંતુ ઘરે રિટાયર થઈને બેઠા છે તો પણ ઉઘડો કાઢીશું. ગોરા અંગ્રેજો પણ પદયાત્રાની પરવાનગી આપતા હતા. આ અંગ્રેજોથી અમે દબાવવાના નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.